પ્રકરણ 34 હિમાલયમાં મહેલનું નિર્માણ. લાહિરી મહાશય સાથેની બાબાજીની પ્રથમ મુલાકાતની વાત દિગ્મૂઢ કરી દે તેવી છે અને મૃત્યુંજય મહાગુરુની ઝીણવટભરી ઝાંખી કરાવનારી થોડીક વાતોમાંની એક છે. આ શબ્દો સ્વામી કેવલાનંદે કહેલી અદ્ભુત કથાની પ્રસ્તાવના રૂપ હતા. પ્રથમવાર જ્યારે એ કથા મેં તેમના મોઢેથી સાંભળેલી ત્યારે હું સાચે સાચ મંત્રમુગ્ધ બની ગયેલો. અન્ય કેટલાય પ્રસંગોએ મારા એ નમ્ર સંસ્કૃત શિક્ષકને પટાવીને તેમની પાસેથી વારંવાર એ કથાનો પુનરુચ્ચાર કરાવેલો, જે પછીથી શ્રી યુક્તેશ્વરજી પાસેથી લગભગ એ જ શબ્દોમાં ફરીથી સાંભળવા મળી. લાહિરી મહાશયના આ બંને શિષ્યોએ આ રોમાંચક કથા સીધી તેમના ગુરુના સ્વમુખેથી સાંભળી હતી. લાહિરી મહાશયે કહ્યું હતું, બાબાજી સાથેની મારી પ્રથમ મુલાકાત મારી 33 વર્ષની વયે થયેલી. ઈસવીસન 1861ની શરદ ઋતુમાં હું સરકારના મિલિટરી એન્જિનિયરિંગ ખાતામાં હિસાબનીશ તરીકે દાનાપુરમાં કામ કરતો હતો. એક દિવસ સવારે ઓફિસ મેનેજરે મને બોલાવીને કહ્યું, લાહિરી, આપણી મુખ્ય ઓફિસથી હમણાં જ તાર આવ્યો છે. તમારી બદલી રાણીખેત થઈ છે. ત્યાં હમણાં જ એક લશ્કરી થાણું સ્થાપવામાં આવ્યું છે. એક નોકર સાથે હું 500 માઇલની મુસાફરીએ નીકળી પડ્યો. ઘોડાની બગ્ગીમાં મુસાફરી કરતાં કરતાં હિમાલયના રાણીખેત થાણામાં અમે 30 દિવસે પહોંચ્યા. મારી ઓફિસનું કામકાજ બહુ ભારે નહોતું. એ ભવ્ય પર્વતમાળાઓમાં ફરવામાં હું ઘણા કલાકો વ્યતીત કરી શકતો હતો. એવી વાયકા મારા સાંભળવામાં આવી કે આ પ્રદેશ મહાન સંતોથી પુનીત થયેલો છે. એમના દર્શન કરવાની મારા દિલમાં તીવ્ર ઉત્કંઠા જાગી. એક દિવસ બપોર પછીના સ્વૈરવિહાર દરમિયાન દૂરથી મારા નામનો પોકાર પાડતો આવતો અવાજ સાંભળી હું ચોંકી ઉઠ્યો. દ્રોણગિરી પર્વત ઉપરનું મારું આરોહણ મેં ઉત્સાહપૂર્ણ રીતે ચાલુ રાખ્યું. આ જંગલ પર અંધકાર ફરી વળે તે પહેલાં હું પાછો નહીં ફરી શકું એ વિચારે મને જરા ચિંતા થઈ. છેવટે હું એક નાના સમતલ પ્રદેશ પર આવી પહોંચ્યો, જેની બંને બાજુએ ગુફાઓ પથરાયેલી હતી. એક બાજુના ખડકવાળી કરાડ ઉપર એક મલકાતો યુવાન સ્વાગત માટે હાથ ફેલાવીને ઊભો હતો. આશ્ચર્ય સાથે મારા જોવામાં આવ્યું કે તેમના તામ્રવર્ણા વાળ સિવાય મારી સાથે તેમનું ઘણું સામ્ય હતું. લાહિરી, આખરે તું આવ્યો, તે સંતે પ્રીતિપૂર્વક હિન્દીમાં સંબોધન કર્યું. આ ગુફામાં વિશ્રામ કર. એ હું જ હતો જેણે તને બોલાવ્યો હતો. એક નાની સ્વચ્છ ગુફામાં હું દાખલ થયો. ત્યાં ઘણા ગરમ કામળા અને થોડા કમંડળો હતા. લાહિરી, પેલું આસન તને યાદ છે? યોગીએ એક ખૂણામાં ગળી વાળેલ કામળા તરફ અંગુલી નિર્દેશ કરતાં પૂછ્યું. ના મહારાજ, મારા આ સાહસની વિચિત્રતાથી કંઈક સ્તબ્ધ થઈને મેં ઉમેર્યું, રાત પડે તે પહેલાં મારે નીકળવું જોઈએ. મારી ઓફિસમાં સવારે મારે કામ છે. આ રહસ્યમય સંતે અંગ્રેજીમાં જવાબ આપ્યો. The office was brought for you and not you for the office. આ ઓફિસ તારા માટે અહીં લાવવામાં આવી છે અને નહીં કે ઓફિસ માટે તું. જંગલમાં રહેનાર આ સંતને અંગ્રેજીમાં માત્ર બોલતાં જ નહીં, પરંતુ જીસસ ક્રાઇસ્ટના ઉદ્ગારોની સાથે સામ્ય ધરાવતી એમની વાણી સાંભળીને હું મંત્રમુગ્ધ બની ગયો. હું જોઉં છું કે મારા ટેલિગ્રામે પોતાનું કામ કર્યું છે. યોગીના ઉદ્ગાર ન સમજી શકાય એવા હતા. મેં તેનો મર્મ પૂછ્યો. જે તારથી તને આ એકાંત પ્રદેશમાં બોલાવવામાં આવ્યો તેનો હું નિર્દેશ કરું છું. તારી બદલી રાણીખેત કરવાની તારા ઉપરી અધિકારીના મનમાં ગુપ્ત પ્રેરણા કરનાર હું જ હતો. જ્યારે વ્યક્તિ સમગ્ર માનવજાત સાથે ઐક્ય અનુભવે છે ત્યારે તેને માટે બધા મગજ આંતરિક સંદેશ વ્યવહારના મથક કે ટ્રાન્સમીટર જેવા થઈ પડે છે, જેની મારફતે એ પોતાની ઈચ્છા પ્રમાણે કામ લઈ શકે. તેમણે પૂછ્યું, લાહિરી,
આ ગુફા તને ખરેખર પરિચિત તો લાગે છે ને? જ્યારે હતપ્રભ પામી હું મૌન રહ્યો, ત્યારે યોગીએ પાસે આવી મારે કપાળે હળવી ટપલી મારી. તેમના ચુંબકીય સ્પર્શથી મારા મગજમાં એક અદ્ભુત પ્રવાહ ફરી વળ્યો અને મારા પૂર્વજન્મની મધુર સ્મૃતિઓ જાગી ઉઠી. મને યાદ આવે છે, મારો અવાજ આનંદાશ્રુઓથી ગુંગળાઈ ગયો હતો. આપ મારા ગુરુ બાબાજી છો, જેઓ હંમેશા મારા જ હતા. ભૂતકાળના પ્રસંગો મારા મનમાં તાદૃશ થાય છે. આ જ ગુફામાં મેં પાછલા જન્મના ઘણા વર્ષો ગાળ્યા છે. અવર્ણનીય સ્મૃતિઓથી પ્રભાવિત થતાં આંસુભરી આંખોએ મેં ગુરુજીના ચરણોમાં પ્રણિપાત કર્યા. 3 દાયકાઓથી પણ વધારે સમયથી તું મારી પાસે પાછો આવે તેની મેં તારા માટે રાહ જોઈ છે. બાબાજીનો અવાજ દૈવી પ્રેમથી રણકી ઉઠ્યો. તું સરકી ગયો અને મૃત્યુની પેલે પારના જીવનના કોલાહલભર્યા તરંગોમાં તું અદૃશ્ય થઈ ગયો. તારા કર્મનો જાદુઈ દંડ તને સ્પર્શી ગયો અને તું ચાલ્યો ગયો. જો કે તું મને જોઈ શકતો ન હતો, પરંતુ તું મારી દૃષ્ટિથી કદી અગોચર થયો ન હતો. પ્રતિભાવાન દેવદૂતો જ્યાં હવામાં તરતા હોય, એ પ્રકાશમય સૂક્ષ્મ સાગરમાં હું તારી પાછળ ભમતો રહ્યો છું. બચ્ચાનું રક્ષણ કરતી માતા પક્ષીની માફક ગમગીની તોફાન, ઉથલપાથલ અને પ્રકાશની પળોમાં તારી પાછળ હું ફરતો રહ્યો છું. માતાના ગર્ભજીવનનો માનવીય નિયતકાળ પૂરો કરી તે શિશુ સ્વરૂપે જન્મ લીધો ત્યારથી મારી આંખો હંમેશા તારા તરફ જ રહી છે. બાલ્યાવસ્થામાં ઘૂર્ણીની રેતીમાં પદ્માસનવાળી તારો નાનો દેહ તું ઢાંકી દેતો, ત્યારે હું અદૃશ્ય રીતે ત્યાં હાજર હતો. મહિના પછી મહિનાઓ અને વરસ પછી વરસો વીતતા ગયા. તેમ છતાં ધૈર્યપૂર્વક આજના ધન્ય દિવસ સુધી હું તારું ધ્યાન રાખતા રાખતા તારી રાહ જોતો રહ્યો છું. હવે તું મારી સાથે છે. તને દીર્ઘકાળથી પ્રિય એવી આ ગુફા છે અને મેં તારા માટે તે હંમેશા સ્વચ્છ અને તૈયાર રાખી છે. અહીં તારું આ કામળાનું પવિત્ર આસન છે, જ્યાં તું દરરોજ ઈશ્વરનું ચિંતન કરતો સમાધિમાં બેસી રહેતો. આ રહ્યું તારું કમંડળ, જેમાંથી વારંવાર મારું બનાવેલું અમૃત તું પીતો હતો. જો આ તારો પિત્તળનો પ્યાલો મેં કેવો માંજીને ચકચકિત રાખ્યો છે કે જેથી ફરીથી કોઈક દિવસ તું એનો ઉપયોગ કરી શકે. મારા વાલા, હવે તું સમજ્યો? મારા ગુરુદેવ, હું શું કહી શકું? ત્રુટક હું જરા ગણગણ્યો. આવો અમર પ્રેમ કોઈએ કદી સાંભળ્યો પણ છે ખરો? જીવન અને મૃત્યુમાં સદૈવ સાથે ઊભેલા શાશ્વત ભંડાર સમા મારા ગુરુજી પ્રત્યે ઉત્કૃષ્ટ આનંદના ભાવાવેશથી લાંબા સમય સુધી હું એકાગ્ર દ્રષ્ટિથી જોઈ રહ્યો. લાહિરી, તારું શુદ્ધિકરણ જરૂરી છે. આ પાત્રમાંનું તેલ પી જા અને નદી કિનારે જઈને સૂઈ જા. બાબાજીની વ્યવહાર કુશળતા બહાર તરી આવતી હતી તે જોઈને મેં સ્મરણીય સ્મિત કર્યું. મેં તેઓશ્રીની સૂચનાઓનો અમલ કર્યો. જો કે હિમાલયની ઠંડી રાત્રિ ગાઢ થતી જતી હતી, છતાં પણ મારા શરીરમાંના પ્રત્યેક અણુમાં આંતરિક વિદ્યુતની સુખદ ઉષ્મા પ્રસરવા લાગી. હું આશ્ચર્યચકિત થયો. શું પેલા અજાણ્યા તેલમાં બ્રહ્માંડીય ઉષ્મા સમાયેલી હતી? રાત્રિના અંધકારમાં કડકડતો કાતિલ ઠંડો પવન જાણે તીણી ચીસ પાડી ઉગ્ર પડકાર ફેંકતો હોય તેમ સુસવાટા મારતો મારી આજુબાજુ કોરડા વીંજતો હતો. ગોગાશ નદીની પાણીની ઠંડી લહેરો ખડકવાળા પથ્થરના કિનારા પર ચત્તી પાંટ પડેલી મારી કાયાની આજુબાજુ વખતો વખત વીંટળાઈ વળતી હતી. બાજુમાં જ વાઘની ગર્જના સંભળાતી હતી.
પરંતુ મારું હૈયું ભયમુક્ત હતું. જે દિવ્ય શક્તિનો પ્રાદુર્ભાવ હમણાં જ મારા અંતરમાં થયો હતો તેણે મને અભેદ્ય રક્ષણની ખાતરી આપી હતી. આમ કેટલાક કલાકો ઝડપથી ચાલ્યા ગયા. મારા પૂર્વ જીવનની ઝાંખી સ્મૃતિઓ મારા દિવ્ય ગુરુ સાથે પુનર્મિલનની ઉજ્જવળ વર્તમાન કલ્પનાઓ સાથે વણાઈ ગઈ. મારું એકાંતિક માનસિક ચિંતન કોઈના આવતા પગરવથી અટકી ગયું. કોઈ મનુષ્યના હાથની મદદથી હું બેઠો થયો અને તેણે મને સૂકા કપડાં આપ્યા. મારા સાથીદારે કહ્યું, ભાઈ ચાલો, ગુરુજી તમારી રાહ જુએ છે. તેઓ મને જંગલમાં રસ્તો બતાવતા આગળ ચાલવા લાગ્યા. રસ્તામાં વળાંક લેતી વખતે દૂરથી આવતા સ્થિર પ્રકાશમાં અંધારી રાત ઝળહળી ઉઠી. મેં પૂછ્યું, પેલું શું સૂર્યોદય છે? મને ખાતરી છે કે હજી આખી રાત્રિ પસાર નહીં થઈ હોય. અત્યારે મધરાતનો સમય છે. મારો ભૂમિયો હળવું હસ્યો. સામેનો પ્રકાશ એ સુવર્ણ મહેલનો ચળકાટ છે, જેને અદ્વિતીય એવા બાબાજીએ આજે રાત્રે સ્થૂળ સ્વરૂપ આપ્યું છે. સુદૂરના અતીતમાં તમે મહેલના સૌંદર્યનો આનંદ માણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આપણા ગુરુજી અત્યારે તમારી એ ઈચ્છા સંતોષવા માગે છે કે જેથી તમે કર્મના અંતિમ બંધનમાંથી મુક્ત થાઓ. તેમણે વધુમાં કહ્યું, આ મહેલ આજે રાત્રે તમારી ક્રિયાયોગની દીક્ષાનો સાક્ષી બનશે. તમારા લાંબા વિયોગના અંતની ખુશાલીમાં ભાગ લેવા અને તમારો સત્કાર કરવા તમારા ગુરુભાઈઓ પણ અત્રે હાજર થયા છે. તે ધ્યાનપૂર્વક જુઓ. ઝળહળતા સુવર્ણનો બનેલો એક વિશાળ મહેલ અમારી સામે ઊભો હતો. સુશોભિત બગીચાઓથી વીંટળાયેલો અને અસંખ્ય રત્નોથી જડાયેલા મહેલનું શાંત જળકુંડોમાં પડતું પ્રતિબિંબ અદ્વિતીય શોભા પ્રગટ કરતું હતું. ઊંચી ઊંચી કમાનો કુશળ કારીગરીથી અતિ મૂલ્યવાન મોટા હીરા, નીલમ અને પન્ના જેવા રત્નોથી જડિત હતી. માણેકની લાલ આભા પ્રસરાવતા દ્વારો પર દિવ્ય કાંતિવાળા પુરુષો ઊભા હતા. હું મારા સાથીની પાછળ પાછળ ચાલતો વિશાળ સ્વાગત ખંડમાં પહોંચ્યો. અગરબત્તી અને ગુલાબની સુગંધ હવામાં મહેકી રહી હતી. ઝાંખા દીવાઓ વિવિધરંગી પ્રકાશ ફેલાવતા હતા. કેટલાક ગૌર, કેટલાક ઘઉંવર્ણી ચામડીના ભક્તોના નાના જૂથો મૃદુ ભજનની ધૂનમાં મશગુલ હતા, જ્યારે બીજા ધ્યાનમાં બેસીને આંતરિક શાંતિમાં નિમગ્ન હતા. આનંદના સ્પંદનોથી સમગ્ર વાતાવરણ વ્યાપ્ત હતું. મેં મારું આશ્ચર્ય વ્યક્ત કરવા ઉદ્ગારો કાઢ્યા ત્યારે મારા ભૂમિયાએ સમભાવપૂર્વક સ્મિત કરતાં કહ્યું, તમારી આંખોને ખૂબ આનંદ આપો. આ મહેલના કલાપૂર્ણ સૌંદર્યને ખૂબ માણો, કેમ કે આ બધું માત્ર તમારા સન્માન માટે જ અસ્તિત્વમાં લાવવામાં આવ્યું છે. ભાઈ, મેં પૂછ્યું, આ ઇમારતનું સૌંદર્ય માનવીય કલ્પનાઓની પરિસીમાઓથી પર છે. મને તેના સર્જનના રહસ્યનો ખુલાસો કરવાની કૃપા કરો. હા, હું તમને ખુશીથી વાકેફ કરીશ. મારા સાથીદારની કાળી આંખો જ્ઞાન દ્રષ્ટિથી ચમકી ઉઠી. આ મહેલના પ્રાગટ્યમાં કશું જ ગૂઢ નથી. સમગ્ર સૃષ્ટિ એ સર્જનહારના વિચારોની છાયા માત્ર છે. આકાશમાં તરતો વજનદાર પૃથ્વીનો ગોળો એ ઈશ્વરનું સ્વપ્ન છે. જેમ એક મનુષ્ય પોતાના સ્વપ્ન ચૈતન્યમાં સૃષ્ટિ રચે છે અને તેના પ્રાણીઓમાં પ્રાણ પૂરે છે, તેવી જ રીતે પરમાત્માએ પોતાના મનમાંથી આ બધી વસ્તુઓ બનાવી છે. પ્રભુએ પ્રથમ વિચાર રૂપે જ પૃથ્વીનું સર્જન કર્યું. તે પછી તેને ગતિ આપી. પરમાણુ શક્તિ અને પછી પાર્થિવ દ્રવ્ય અસ્તિત્વમાં આવ્યા. આવા પાર્થિવ પરમાણુઓનું સંયોગીકરણ કરીને તેણે આ નક્કર ગોળાની રચના કરી. ઈશ્વરની ઈચ્છાથી જ આ અણુઓ એકત્રિત રહે છે. જ્યારે તે તેની એ ઈચ્છા પાછી ખેંચી લેશે ત્યારે પૃથ્વીના બધા પરમાણુઓ આપોઆપ શક્તિમાં પરિવર્તિત થઈ જશે. પરમાણુ શક્તિ પોતાના ઉદ્ભવ સ્થાન ચૈતન્યમાં પાછી ચાલી જશે. નક્કર પદાર્થમાંથી આ પૃથ્વીનો વિચાર અદૃશ્ય થશે. સ્વપ્નદ્રષ્ટાના ચેતન વિચારમાં જ સ્વપ્નની વસ્તુના પ્રાગટ્યને પકડી રાખવામાં આવે છે.
જાગૃત અવસ્થામાં જ્યારે આ સંયોજક વિચાર નિર્મૂળ થાય છે ત્યારે સ્વપ્ન અને તેના તત્વોનું પણ વિસર્જન થાય છે. આંખો બંધ કરીને એક માણસ સ્વપ્ન સૃષ્ટિ રચે છે, જે આંખો ઉઘડતાં તે વિના પ્રયાસે નષ્ટ કરે છે. તે મૂળ રીતે ઈશ્વરીય લાક્ષણિક નમૂનાનું જ અનુકરણ કરે છે. એ જ રીતે જ્યારે તે વિશ્વ ચૈતન્યમાં જાગૃત થાય છે ત્યારે આ વિશ્વ સ્વપ્નની માયા સૃષ્ટિનું અનાયાસે વિસર્જન થાય છે. અમર્યાદ કામધેનુ જેવી ઈચ્છા શક્તિની સાથે બાબાજી એકરૂપ હોવાથી મૂળભૂત અણુઓને સંયોજિત થવા અને તેમને કોઈ પણ આકારમાં આવિષ્કૃત થવાની આજ્ઞા આપવાનું તેઓ સામર્થ્ય ધરાવે છે. તત્ક્ષણ અસ્તિત્વમાં લવાયેલ આ સુવર્ણ મહેલ પણ આ પૃથ્વીની માફક સાચો છે. બાબાજીએ આ ભવ્ય મહેલ પોતાના મનમાંથી સર્જ્યો છે અને એમની ઈચ્છાશક્તિથી તેના અણુઓના સંયોગીકરણને પકડી રાખ્યું છે. જેમ ઈશ્વરે આ સૃષ્ટિ રચી અને તેમની ઈચ્છાશક્તિ તેને જાળવી રાખે છે તેમ. તેમણે ઉમેર્યું, જ્યારે આ મહેલના નિર્માણનો ઉદ્દેશ પૂરો થશે ત્યારે બાબાજી તેનું વિસર્જન કરશે. હું વિસ્મિતપણે શાંત ઊભો હતો ત્યારે મારા ભૂમિયાએ ગૌરવપૂર્ણ ભાવથી કહ્યું, આ ઝળહળતો રત્નજડિત સુશોભિત મહેલ એ માનવ પ્રયત્નથી બનાવવામાં નથી આવ્યો. ન તો તેના સુવર્ણ અને રત્નોને મહેનત કરીને જમીનમાંથી ખોદી કાઢવા પડ્યા છે. માનવને મહાન પડકાર આપતી આ ઇમારત અહીં અડીખમ સ્થૂળ રૂપે ઊભી છે. બાબાજીની માફક જે કોઈ માનવી પોતાને ઈશ્વરના પુત્ર તરીકે અનુભવી શકે તે પોતાની અંદર છુપાયેલી અનંત શક્તિઓ વડે ગમે તે ધ્યેયને પાર પાડી શકે છે. એક સામાન્ય પથ્થરમાં અગાધ પરમાણુ શક્તિઓ ગુપ્ત રીતે રહેલી છે. તે જ રીતે એક ક્ષુદ્રતમ મર્ત્ય માનવી દિવ્યતાનું પાવર હાઉસ છે. એક જ્ઞાની પુરુષે બાજુના ટેબલ પરથી એક સુંદર ઝગમગતા હીરાજડિત હાથાવાળી ફૂલદાની ઉપાડીને કહ્યું, આપણા મહાન ગુરુજીએ કરોડો મુક્ત વિશ્વ કિરણોને સ્થૂળ બનાવીને આ મહેલનું સર્જન કર્યું છે. તેમણે આગળ કહ્યું, આ ફૂલદાની અને તેના હીરાઓનો સ્પર્શ કરો. ઇન્દ્રિયજન્ય સ્પર્શની બધી જ કસોટીઓમાંથી તે પાર ઉતરશે. મેં ફૂલદાનીને તપાસી જોયું કે એના રત્નો મહારાજાના ખજાનામાં રાખવા યોગ્ય હતા. ઘટ્ટ સોનાથી મળેલી ચકચકિત દિવાલોની સપાટી પર મેં હાથ ફેરવી જોયો. મારા મન પર ઊંડો સંતોષ ફરી વળ્યો. સાથે સાથે એવું લાગ્યું કે અનંત ગત જન્મોથી મારા અવચેતન મનના ખૂણામાં છુપાઈને પડી રહેલી એક ઈચ્છા આજે સંતૃપ્ત થઈ અને એનો અંત પણ આવી ગયો. મારા પ્રભાવશાળી સાથીદાર મને સળંગ ગેલેરીઓ અને સુશોભિત બનાવેલી કમાનોમાં થઈને કોઈ મહારાજાના મહેલની જેમ વિવિધ રીતે શણગારેલા સંખ્યાબંધ ઓરડાઓમાં જવા માટે દોરી ગયા. અમે બંને એક અતિ વિશાળ દિવાનખંડમાં પ્રવેશ્યા. તેમાં વચ્ચે રંગબેરંગી આભા પ્રસરાવતા રત્નો જડેલ સુવર્ણનું સિંહાસન હતું. તેના ઉપર પદ્માસનમાં બિરાજ્યા હતા મહાનતમ બાબાજી. ચમકતી ફર્શ પર તેમના ચરણકમલમાં મેં દંડવત પ્રણામ કર્યા. લાહિરી, સુવર્ણ મહેલ માટેની તારી સ્વપ્ન ઈચ્છાઓને તું શું હજુ માણી રહ્યો છે? મારા ગુરુના નેત્રો તેમણે સ્વયં સર્જેલા નીલમની માફક ચમકી રહ્યા હતા. જાગૃત થા. હવે તારી બધી જ દુન્યવી તૃષા કાયમને માટે સંતોષાઈ જવાની છે. આશીર્વાદના કેટલાક ગૂઢ શબ્દો તેઓ ધીમેથી બોલ્યા. મારા વત્સ, ઉઠ. ક્રિયાયોગ દ્વારા ઈશ્વરના સામ્રાજ્યમાં પ્રવેશવાની દીક્ષા લે. બાબાજીએ પોતાનો હાથ લંબાવ્યો અને હવનકુંડમાં પવિત્ર અગ્નિ પ્રગટ્યો. તેની ચોતરફ પુષ્પો અને ફળો પણ પ્રગટ્યા. આ પ્રજ્વલિત યજ્ઞવેદી સમક્ષ મુક્તિદાયક યોગ પદ્ધતિની મને દીક્ષા મળી. વહેલી પ્રભાતે બધી વિધિ પૂરી થઈ ગઈ. મારી ઉર્મિલ આનંદાવસ્થામાં મને નિદ્રાની જરૂર ન લાગી. મૂલ્યવાન રત્નો અને ઉત્કૃષ્ટ કલાકૃતિઓથી સભર એવા મહેલના ખંડોમાં હું ફર્યો અને ઉદ્યાનોમાં ગયો.
નજીકમાં જ મેં ગઈકાલે રાતે જોઈ હતી તે ગુફાઓ અને નિર્જન પર્વતમાળાઓ જોઈ, પરંતુ ત્યારે તેમની બાજુમાં કોઈ મારો મહેલ કે પુષ્પાચ્છાદિત ઉદ્યાનો ન હતા. ઠંડા હિમાલયના સૂર્યપ્રકાશમાં અકલ્પ્ય રીતે પ્રકાશિત, માન્યામાં ન આવે તેવા જગારા મારતા મહેલમાં પુનઃ પ્રવેશ કરી હું સીધો મારા ગુરુજીના સાનિધ્યમાં ગયો. ઘણા શાંત શિષ્યોથી વીંટળાયેલા તેઓ શ્રી હજી સિંહાસનરૂઢ હતા. લાહિરી, તું ભૂખ્યો છે, બાબાજીએ ઉમેર્યું. તારી આંખો બંધ કર. જ્યારે મેં આંખો ખોલી ત્યારે મોહક મહેલ અને તેના મનોહર બગીચાઓ અદૃશ્ય થઈ ગયા હતા. મારું શરીર અને બાબાજી તથા શિષ્યોના શરીર બરાબર અદૃશ્ય થયેલ મહેલવાળી ખુલ્લી જમીન ઉપર જ બેઠેલા જણાયા, જ્યાંથી ગુફાઓના સૂર્યપ્રકાશિત પ્રવેશદ્વારો બહુ દૂર નહોતા. આ મહેલ અદૃશ્ય થશે, તેના બંધાયેલા અણુઓ છૂટા પડશે અને જ્યાંથી એમનો ઉદ્ભવ થયેલો તે વિચાર સ્વરૂપમાં લીન થઈ જશે. એવું જે મારા ભૂમિયાએ કહેલું તે યાદ આવ્યું. હું સ્તબ્ધ તો થઈ ગયો, પરંતુ વિશ્વાસપૂર્વક મારા ગુરુજી પ્રતિ દ્રષ્ટિ કરી. ચમત્કારોથી ભરપૂર એવા આજના દિવસે મારે બીજા શાની અપેક્ષા રાખવી તે હું કલ્પી શક્યો નહીં. બાબાજીએ ખુલાસો કર્યો, જે હેતુ માટે મહેલનું સર્જન કરવામાં આવ્યું હતું તે હેતુ સિદ્ધ થયો છે. તેઓ શ્રીએ જમીન ઉપરથી માટીનું એક પાત્ર ઉપાડ્યું અને બોલ્યા, તારો હાથ આ પાત્ર ઉપર મૂક અને જે ખાવાની ઈચ્છા હોય તે મેળવી લે. મેં પેલા પહોળા ખાલી પાત્રનો સ્પર્શ કર્યો કે તરત જ ઘીમાં તળેલી પૂરીઓ, રસ્સાવાળું શાક અને મીઠાઈઓથી એ પાત્ર ભરાઈ ગયું. જમતાં જમતાં મેં જોયું કે પાત્ર તો ભરેલું જ રહ્યું છે. ભોજન પૂરું કરી પાણી માટે મેં આમ તેમ જોયું. મારા ગુરુજીએ મારી સામેના પેલા પાત્ર તરફ જ નિર્દેશ કર્યો. તેમાંથી ખોરાક અદૃશ્ય થયો હતો અને તેની જગ્યાએ જળ હતું. બાબાજીએ નિરીક્ષણ કર્યું, ઘણા જ થોડા માણસોએ જાણે છે કે ઈશ્વરના સામ્રાજ્યની અંદર ભૌતિક કામનાઓની પૂર્તિઓનો સમાવેશ થઈ જાય છે. દિવ્યતાના પ્રદેશની સત્તા પૃથ્વી પર પણ ચાલે છે, પરંતુ પૃથ્વી માયાવી હોવાથી સતનો તેમાં અભાવ હોય છે. વહાલા ગુરુજી, ગઈકાલે રાત્રે આપે મને સ્વર્ગ અને મૃત્યુલોકના સૌંદર્યને જોડનારી કળીનું દર્શન કરાવ્યું. અદૃશ્ય થયેલા મહેલની સ્મૃતિઓ ઉપર મેં સ્મિત કર્યું. આત્માના અદ્ભુત રહસ્યો માટેની દીક્ષા લેતી વખતે કોઈ પણ સામાન્ય યોગી માટે આના કરતાં વધારે પ્રભાવશાળી વૈભવી વાતાવરણ સર્જાયું નહીં હોય. હવે તેનાથી તદ્દન વિરોધી દૃશ્યને હું ખૂબ શાંતિથી નિહાળી રહ્યો. નીચેની સૂકી અને કઠણ જમીન, આકાશી છત્ર અને આદિમાનવને આશ્રય આપતી હતી તેવી સામેની ગુફાઓ, આ બધું મારી આજુબાજુ બેઠેલા દેવદૂતો જેવા સંતોને માટે રમણીય નૈસર્ગિક દૃશ્ય જણાતું હતું. તે દિવસે બપોર પછી મારા પૂર્વજીવનના સાક્ષાત્કારોથી પાવન થયેલ કામળાના આસન પર જ હું બેસી રહ્યો. મારા દિવ્ય ગુરુ મારી પાસે આવ્યા અને તેમણે મારા મસ્તક ઉપર હાથ ફેરવ્યો. હું નિર્વિકલ્પ સમાધિની સ્થિતિમાં ઉતરી ગયો અને તે અવસ્થામાં સતત 7 દિવસ સુધી રહ્યો. આત્મજ્ઞાનના ક્રમાનુસાર સ્તરો ભેદતો હું સત્યલોકના અમરધામમાં પહોંચી ગયો. સઘળી માયાવી મર્યાદાઓ છૂટી ગઈ. મારો આત્મા વિશ્વ ચૈતન્યના શાશ્વત સિંહાસન પર સંપૂર્ણપણે સ્થાયી થયો. 8મા દિવસે હું મારા ગુરુના ચરણે પડ્યો અને મેં આ પવિત્ર વનમાં મને તેમની સાથે હંમેશા રાખવા ખૂબ કાલાવાલા કર્યા. મારા વત્સ, બાબાજીએ આલિંગન આપતા મને કહ્યું, આ જીવનની તારી ભૂમિકા તારે જનસમૂહ સમક્ષ ભજવવાની છે. આગલા અનેક જન્મો દરમિયાન ખૂબ એકાંત ધ્યાનથી તું પુનિત થયો છે. તેથી હવે તારે માનવીની દુનિયામાં ભળી જવાનું છે. તું પરણ્યો અને થોડીક કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ તારા પર આવી ત્યાં સુધી તું મને મળ્યો નહીં, તેમાં પણ મોટું રહસ્ય સમાયેલું હતું.
હિમાલયની આ અમારી ગુપ્ત મંડળી સાથે જોડાઈ જવાનો તારે બિલકુલ વિચાર કરવાનો નથી. તારે તારું જીવન એક આદર્શ ગૃહસ્થ યોગીના ઉદાહરણ તરીકે શહેરના કોલાહલમાં જ પૂરું કરવાનું છે. તેમણે આગળ ચલાવ્યું, વ્યાકુળ બનેલા ઘણા દુન્નવી માણસોનો આર્તનાદ મહાન વિભૂતિઓના કાને સંભળાયા વગરનો રહ્યો નથી. આવા અનેક આતુર જિજ્ઞાસુઓને ક્રિયાયોગ દ્વારા આધ્યાત્મિક શાંતિ આપવાનું કામ કરવા માટે તને પસંદ કરવામાં આવ્યો છે. જે લાખો લોકો કૌટુંબિક બંધનો અને ભારે સાંસારિક જવાબદારીઓથી જકડાયેલા છે, તેઓને તેમના જેવા જ ગૃહસ્થ તરીકે જોઈને નવી આશા મળશે. તારે તેમને માર્ગદર્શન આપવાનું છે કે એક કુટુંબવાળા ગૃહસ્થને પણ ઊંચામાં ઊંચી યૌગિક વિદ્યાઓ અપ્રાપ્ય નથી. સંસારમાં રહી જે યોગી પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક વ્યક્તિગત સ્વાર્થ સિવાય અથવા અનાસક્તિથી અદા કરે છે, તે આત્મવિકાસના ચોક્કસ માર્ગે જ જાય છે. તારે આ સંસાર છોડવાની કશી જરૂર નથી, કેમ કે આંતરિક રીતે કર્મનું દરેક બંધન તે ફગાવી દીધું છે. તું આ દુનિયાનો ન હોવા છતાં તારે એમાં જ રહેવાનું છે. હજી ઘણા વર્ષો દરમિયાન તારે કૌટુંબિક, ધંધાકીય, નાગરિક અને આધ્યાત્મિક ફરજો અંતઃકરણપૂર્વક અદા કરવાની છે. સંસારી માનવીઓના શુષ્ક હૈયામાં દિવ્ય આશાના મધુર નૂતન પ્રાણનો સંચાર થશે. તારા સમતોલ જીવન ઉપરથી તેઓ બોધ લેશે કે બાહ્ય કરતાં આંતરિક ત્યાગ ઉપર જ મુક્તિનો આધાર છે. ગગનચુંબી હિમાલયના એકાંતમાં ગુરુજીના સાનિધ્યમાં જ્યારે આ બધું હું સાંભળી રહ્યો હતો, ત્યારે મને મારું કુટુંબ, કાર્યાલય અને જગત કેટલા બધા દૂર લાગ્યા. છતાં તેઓ શ્રીના આ શબ્દોમાં અભેદ્ય સત્યનો રણકો હતો, અને તેથી હું શાંતિનું આ સ્વર્ગ છોડવા માટે નમ્રતાપૂર્વક કબૂલ થયો. બાબાજીએ મને ગુરુ તરફથી શિષ્યમાં યોગવિદ્યાનું સંક્રમણ કરવાના પુરાતન કડક નિયમોની સમજ આપી. બાબાજીએ કહ્યું, માત્ર લાયકાતવાળા શિષ્યોને જ ક્રિયા ચાવી આપજે. જે દિવ્યતાની શોધ માટે સંપૂર્ણ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરે, તે જ વ્યક્તિ ધ્યાનના વિજ્ઞાનની પ્રક્રિયા દ્વારા જીવનના અંતિમ રહસ્યો ઉકેલવાને લાયક ગણાય. દિવ્ય ગુરુજી, લુપ્ત થયેલી ક્રિયાની કલાનું પુનરુત્થાન કરીને આપે માનવજાતિ ઉપર અનુગ્રહ કર્યો છે, તો હવે શિષ્યત્વની લાયકાતની કડક શરત હજી જરા વધારે હળવી કરવાની કૃપા નહીં કરો? મેં બાબાજીની સામે આજીજીપૂર્વક દ્રષ્ટિ કરી. હું આપને પ્રાર્થના કરું છું કે સર્વ જિજ્ઞાસુઓને ક્રિયાની દીક્ષા આપવાની મને પરવાનગી આપો. પછી ભલે તેઓ શરૂઆતમાં સંપૂર્ણ આંતરિક વૈરાગ્યની પ્રતિજ્ઞા ન પણ લઈ શકે. સંસારના ત્રિવિધ ક્લેશથી પીડાઈ રહેલ સ્ત્રી પુરુષોને ખાસ પ્રોત્સાહનની જરૂર છે. તેઓને ક્રિયાદીક્ષાથી વંચિત રાખવામાં આવશે તો તેઓ મુક્તિના માર્ગે જવાનો પ્રયત્ન કદાપી નહીં કરે. ભલે તેમ થાવ. તારા દ્વારા દૈવી ઈચ્છા વ્યક્ત થઈ છે. જેઓ નમ્રતાપૂર્વક તારી પાસે સહાયની યાચના કરે, તે સૌને ક્રિયાયોગ આપજે. કૃપાળુ ગુરુએ ઉત્તર આપ્યો. થોડાક મૌન પછી બાબાજીએ ઉમેર્યું, તારા પ્રત્યેક શિષ્યને શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ પ્રભાવશાળી વચનની યાદ આપજે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. જરા સરખું પણ ધર્મનું પાલન, ધાર્મિક વિધિ અથવા સદ્ગુણસભર કર્મ માણસને મોટા ભય, જન્મ, મૃત્યુના દારૂણ દુઃખમાંથી ઉગારી લે છે. બીજે દિવસે સવારે જ્યારે મારા પ્રસ્થાન માટે તેમના આશીર્વાદ લેવા હું તેમના ચરણે પડ્યો, ત્યારે તેમને છોડી જવાની મારી તીવ્ર અનિચ્છા તેમણે પારખી લીધી અને કહ્યું, આપણે માટે વિયોગ છે જ નહીં, મારા વહાલા બાળક. તેમણે સ્નેહપૂર્વક મારા ખભા ઉપર સ્પર્શ કર્યો.
તું જ્યાં પણ હોઈશ અને જ્યારે પણ મને બોલાવશે ત્યારે તત્ક્ષણ હું તને આવી મળીશ. તેમના આવા અદ્ભુત વચનથી દિલાસો મેળવીને અને નવા પ્રાપ્ત થયેલ સુવર્ણરૂપી ઈશ્વરીય જ્ઞાનથી સમૃદ્ધ થઈને હું પર્વતની નીચે ઉતરી ગયો. ઓફિસમાં મારા સહકાર્યકરો તરફથી મને આવકાર મળ્યો. તેઓ તો 10 દિવસથી એમ જ માનતા હતા કે હિમાલયના જંગલોમાં હું ભૂલો પડી ગયો છું. મુખ્ય ઓફિસેથી તરત જ પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું, લાહિરીએ દાનાપુર ઓફિસમાં પાછા આવવું. તેની રાનીખેતની બદલી ભૂલથી થઈ છે. રાનીખેતની ઓફિસની ફરજો સંભાળવા અન્ય કર્મચારીને મોકલવા જોઈતા હતા. ભારતના સુદૂરવર્તી સ્થાન સુધી મને લઈ જનારા બનાવોની પાછળ છુપાયેલ ગુપ્ત પ્રવાહો ઉપર વિચાર કરતાં મને હસવું આવ્યું. દાનાપુર પહોંચતા પહેલાં રસ્તામાં મુરાદાબાદમાં એક બંગાળી કુટુંબ સાથે હું થોડા દિવસ રહ્યો. મને મળવા માટે 6 મિત્રોની એક મંડળી ભેગી થઈ. વાતચીતનો પ્રવાહ મેં અધ્યાત્મ તરફ વાળ્યો ત્યારે મારા યજમાને ખિન્ન ભાવે કહ્યું, ઓહ, આજકાલ ભારત સંત વિહોણું થઈ ગયું છે. મેં તીવ્ર વિરોધ કર્યો. બાબુ, આ ભૂમિ પર હજી મહાન સંતો છે. અતિ ઉલ્લાસના આવેશમાં હિમાલયમાં મને થયેલા ચમત્કારિક અનુભવોનું વર્ણન કરવા હું વિવશ થયો. મારી આ નાની મંડળી નમ્રતાપૂર્વક અશ્રદ્ધાળુ હતી. લાહિરી, એક વ્યક્તિએ હળવેથી કહ્યું, પર્વતની પાતળી હવામાં તારા મગજ ઉપર દબાણ પડ્યું છે. તને આવેલા દિવા સ્વપ્નનું આ વર્ણન છે. સત્યના અનન્ય ઉત્સાહમાં ઊંડો વિચાર કર્યા વિના હું બોલ્યો, જો હું બોલાવું તો મારા ગુરુ આ જ ઘરમાં પ્રગટ થશે. દરેકની આંખમાં જિજ્ઞાસા ચમકી. આવી ઘટના નિહાળવા આખી મંડળી ઉત્સુક હોય તેમાં કાંઈ નવાઈ નહોતી. થોડીક અનિચ્છા છતાં મેં એક શાંત ઓરડો અને 2 નવા ઊનના કામળાની માગણી કરી. ગુરુજી અવકાશમાંથી પ્રગટ થશે, મેં કહ્યું. બારણાની બહાર તમે બધા શાંત ઊભા રહો. હું તમને જલ્દી અંદર બોલાવું છું. હું ઊંડા ધ્યાનની સ્થિતિમાં ઉતરી ગયો અને મારા ગુરુજીનું વિનયપૂર્વક આહ્વાન કરવા લાગ્યો. અંધારો ઓરડો મંદ શાંતિદાયક પ્રકાશથી સભર થઈ ગયો. તેમાંથી બાબાજીનો તેજસ્વી દેહ પ્રગટ થયો. લાહિરી, તે મને નજીવી વાત માટે બોલાવ્યો. ગુરુજીની દ્રષ્ટિ કડક હતી. સત્ય સાચા જિજ્ઞાસુઓ માટે જ હોઈ શકે, ખાલી કુતૂહલ વૃત્તિવાળા માટે નહીં. જોયા પછી વિશ્વાસ કરવો તો સહેલો છે. એમાં પછી કોઈ આત્મશોધની આવશ્યકતા જ રહેતી નથી. અતીન્દ્રિય સત્યના દર્શન માટે લાયકાત જોઈએ અને કુદરતી ભૌતિક શંકાઓ ઉપર જેણે વિજય મેળવ્યો છે એ લોકો જ એની શોધ કરી શકે. તેમણે ગંભીરતાપૂર્વક કહ્યું, મને જવા દે. હું તેમને કાલાવાલા કરતો પગે પડ્યો. પવિત્ર ગુરુજી, મને મારી ગંભીર ભૂલ સમજાઈ ગઈ છે. તેને માટે હું નમ્રતાપૂર્વક માફી માગું છું. આપને બોલાવવાનું મેં સાહસ કર્યું તે એટલા જ માટે કે આધ્યાત્મિક અંધોના હૃદયમાં કંઈક વિશ્વાસ જાગૃત થાય. મારી પ્રાર્થનાથી આપ પધાર્યા છો તો મારા મિત્રો ઉપર આશીર્વાદ વરસાવ્યા સિવાય આપ કૃપા કરીને જશો નહીં. તેઓ અવિશ્વાસુ તો છે જ, તેમ છતાં તેઓ મારી અદ્ભુત વાતમાં રહેલા સત્યને ચકાસવા ઇચ્છુક હતા. ઘણું સારું, હું થોડી વાર થોભી જાઉં છું. તારા મિત્રો સમક્ષ તારા શબ્દો જૂઠ્ઠા પડે એ હું ઈચ્છતો નથી. બાબાજીની મુખમુદ્રા જરા નરમ થઈ, પણ મૃદુતાથી તેમણે ઉમેર્યું, હવે પછી મારા પુત્ર, તને જરૂર હશે ત્યારે જ હું આવીશ, નહીં કે તું જ્યારે બોલાવે ત્યારે. મેં દરવાજો ખોલ્યો ત્યારે એ નાની ટોળીમાં સંપૂર્ણ ચૂપકીદી વ્યાપેલી હતી. ઇન્દ્રિયજન્ય અનુભવો ઉપર પણ જાણે કે તેમને વિશ્વાસ આવતો ન હોય તેમ કામળાના આસન પર બિરાજેલ તેજસ્વી આકૃતિ સામે તાકી તાકીને તેઓ જોઈ રહ્યા. આ તો સામૂહિક સંમોહન છે. એક માણસ શુદ્ધતાથી હસ્યો. એ બોલ્યો, અમારી જાણ સિવાય કોઈ મનુષ્ય આ ઓરડામાં પ્રવેશી શકે જ નહીં. બાબાજી હસતા હસતા આગળ સરક્યા અને દરેકને પોતાના ઉષ્ણ ઠોસ શરીરનો સ્પર્શ કરવાનો ઇશારો કર્યો.
શંકાઓ દૂર થતાં મારા મિત્રોએ પશ્ચાતાપ કરતાં જમીન ઉપર પડીને દંડવત પ્રણામ કર્યા. હલવાનો પ્રસાદ બનાવો. બાબાજીની સૂચનાનો હેતુ હું સમજી ગયો. આખી ટોળીને તેમના ભૌતિક શરીરની વધારાની પ્રતીતિ કરાવવાની તેમની ઈચ્છા હતી. જ્યારે હલવો બનતો હતો ત્યારે દિવ્ય ગુરુજી બધા સાથે સૌજન્યતાથી વાર્તાલાપ કરતા રહ્યા. મારા સંશયી મિત્રોનું દ્રઢ ભક્તોમાં રૂપાંતર થતું દ્રશ્ય અદ્ભુત હતું. અમે પ્રસાદ ખાઈ રહ્યા પછી બાબાજીએ અમારામાંના દરેકને આશીર્વાદ આપ્યા. એકાએક પ્રકાશનો ઝબકારો થયો. તત્ક્ષણ બાબાજીના શરીરના વિદ્યુત તત્વોનું રાસાયણિક પૃથ્થકરણ થઈ વરાળ જેવા પ્રકાશમાં તેનું રૂપાંતર થતું અમે નજરો નજર જોયું. ઈશ્વર સંલગ્ન અવકાશના જે પરમાણુઓના સંયોગથી ગુરુજીએ શરીર ધારણ કર્યું હતું તેના ઉપરની પોતાની પકડ છૂટી કરતાં જ કરોડો સૂક્ષ્મ પ્રાણાણુઓના સ્ફુરલિંગ અનંત સાગરમાં સમાઈ ગયા. મંડળીમાંના એક શ્રી મૈત્રા ભક્તિભાવપૂર્વક બોલ્યા, મૃત્યુંજયીને મેં મારી આંખોએ આજે નજરો નજર જોયા છે. તાજા જ મળેલા જ્ઞાનને લીધે એમની મુખાકૃતિ ઉપર આનંદની ઝલક દેખાતી હતી. એક બાળક જેમ પરપોટાની સાથે રમત કરે તેમ આવા સર્વોચ્ચ ગુરુ દેશ અને કાળની સાથે ખેલે છે. મેં એક એવા સદ્ગુરુને જોયા છે જેની પાસે સ્વર્ગ અને પૃથ્વીની ચાવીઓ છે. લાહિરી મહાશયે તેની વાત પૂરી કરી. તરત જ હું દાનાપુર પાછો ફર્યો. દ્રઢપણે બ્રહ્મમાં આરૂઢ થઈને હવે મેં ગૃહસ્થ તરીકેની કુટુંબની અને ધંધાની વિવિધ પ્રકારની જવાબદારીઓ સંભાળી લીધી. લાહિરી મહાશયે શ્રી કેવલાનંદ અને શ્રી યુક્તેશ્વરજીને બાબાજીની સાથે તેમના થયેલા બીજા મેળાપની પણ વાત કરી હતી. જ્યારે જ્યારે તને મારી જરૂર પડશે ત્યારે ત્યારે હું આવીશ. અનેક અવસર ઉપર સર્વોચ્ચ ગુરુજીએ આપેલા તેમના વચનને પરિપૂર્ણ કરતો આ પ્રસંગ હતો. લાહિરી મહાશયે તેમના શિષ્યોને કહ્યું, અલ્હાબાદમાં કુંભ મેળાનો પ્રસંગ હતો ત્યારનો આ બનાવ છે. મારી ઓફિસની ફરજો દરમિયાન થોડા દિવસોની રજામાં હું ત્યાં ગયો હતો. સંન્યાસીઓ, સાધુઓ જેઓ દૂર દૂરથી મેળામાં આવ્યા હતા તેમના ટોળાની વચ્ચે થઈને હું એક વખત જતો હતો ત્યારે ભસ્મ લગાવેલો અને હાથમાં ભિક્ષાપાત્રવાળો એક સાધુ મારા જોવામાં આવ્યો. મારા મનમાં એક વિચાર આવ્યો કે આ માણસ દંભી છે. બહારથી વૈરાગ્યના બધા ચિહ્નો ધારણ કરવા છતાં તેની સાથોસાથ આંતરિક દિવ્યતા ધરાવતો નથી. જે ક્ષણે આ સાધુની બાજુમાં થઈને હું પસાર થયો કે તરત જ મારી આશ્ચર્યચકિત દ્રષ્ટિ બાબાજી ઉપર પડી. તેઓ એક જટાધારી સંન્યાસીની સન્મુખ પ્રણામ કરતા હતા. ગુરુજી, હું ઉતાવળથી તેમના તરફ ધસ્યો. આપ અહીં આ શું કરો છો? હું આ ત્યાગીનું પાદ પ્રક્ષાલન કરું છું અને પછી તેમના રસોઈના વાસણ માંજી આપીશ. બાબાજીએ મારી સામે એક નાના બાળકની જેમ સ્મિત કર્યું. હું સમજ્યો કે તેઓ મને એમ કહેવા માગે છે કે મારે કોઈની ટીકા કરવી નહીં, પરંતુ બધા જ શરીરરૂપી મંદિરમાં સમાન રૂપથી વસતા ભગવાનને જોવા. પરમ ગુરુજીએ ઉમેર્યું, જ્ઞાની અને અજ્ઞાની બધા જ સાધુઓની સેવા કરવામાં ઈશ્વરને સૌથી પ્રિય અને સર્વ સદ્ગુણોના શિરોમણી જેવો નમ્રતાનો ગુણ હું શીખું છું.